હેલો. મેનેજ યોર સ્ટ્રેસ. જો આપણને એવું હોય કે કદાચ મને આઈડિયા નથી કે ફર્સ્ટ લેક્ચરમાં આ બાબતે રીનવને મેં વાત કરેલી કે નહીં કરેલી. આપણે કદાચ રોક સ્ટાર જેના બ્રાન્ડના પેન્ટ આજની તારીખમાં પણ આપણે પહેરીએ છીએ, એવું કહેવાય છે કે હા શું કહો? જ્ઞાન વત્સલદાસ સ્વામીએ એમના લેક્ચરમાં એમના પ્રવચનમાં જે કીધેલું કે આ તો કોપી છે બેટા, એલ્વિસ યાદવ તો કોપી છે, પણ જે એવું કહેવાય કે જીસસ પછી પોતાના ફર્સ્ટ નેમથી જો આ દુનિયામાં કોઈ પોપ્યુલર થવા વાળું હોય, સપોઝ કરો કે હું એમ કેવું કે ધ્રુવી, તો કઈ ધ્રુવી સાહેબ? સવાલ ઉભો થાય. રીનવ તો કયો રીનવ? પણ એલ્વિસ એટલે તો એલ્વિસ એટલે આ જ એલ્વિસ, બીજું કોઈ નહીં એમ. તો સમથિંગ સમથિંગ 1935માં એનો જન્મ થયેલો અને 1977 એટલે કે એપ્રોક્સિમેટલી 35 વર્ષની ઉંમરે ડેથ થયેલું. મજાની વાત એ છે કે જો સર્ચ કરશો તો, અને રોક સ્ટાર એમ એનું જે આજે સોંગ પેલું જે અત્યારે આવેલું હતું ને એમ કઈ ગયો, જતો રહ્યો. જોરદાર, બધા હીરો હિરોઈન ના સોંગ સાંભળે. હેલો. મુદ્દો એ છે કે આપણને જે એવું છે, how did Elvis Presley die? His death was a result of a cardiac arrhythmia. Health problem. શું હતું? Small bowel obstructions. બાકી તમે વધારે પડતું સાયન્સના વિદ્યાર્થી છો તો જાતે કે નહીં કે સર્ચ કરી શકો. આ માણસ જે ખરો એવું કહેવાય છે. અચ્છા, એક મજાની વાત જેમાં તમને ઇન્ટરેસ્ટ પડે. એને કે આપણે તો રૂપિયા જોઈએ. હા બસ આ આવા દે ને કે હે હા 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 $100 million. જો આટલો રૂપિયો હોય, $100 million, 100 million in rupees. જો તમારી પાસે આટલા રૂપિયા હોય તો તમારે સુસાઇડ કરવાનું શું રીઝન? 850 કરોડ રૂપિયા હોય તમારી પાસે, બેટા આપણે તો 850 માં કે ને કે પેલો સુપર સેવિંગ પેક શોધતા હોઈએ કે કઈ જગ્યા પર સ્કીમ ચાલતી છે. આંકડો તો બરાબર બોલ્યો ને, 850 કરોડ. તે પણ ક્યારે? અત્યારે નહીં બેટા, 1977 ના દાયકામાં, 1970s. એ મને ધ્યાન પહોંચ્યું કે જગ્યાઓ બદલાઈ છે. રોજ કે ને કે તમને સાંભળવા માટે હજારો લોકો આવતા હોય. એ જ્યારે ભાઈ જતા હતા એલ્વિસ ભાઈ, તો
એવું કહે જ્ઞાન વત્સલદાસ સ્વામી કહે કે 7 લિમોઝિન ગાડી કાફલો ચાલે, તે પણ બધી પાછી હીરાથી જડેલી. હું નથી કેતો, જ્ઞાન વત્સલદાસ સ્વામી કહે છે. બોલ હમ રહે શબ્દ ઉનકે હે. એલ્વિસ પ્રિસ્લી. કોઈ જગ્યા પર કોન્સર્ટમાં વિદેશમાં જવાનો હોય તો 3 પ્લેન પોતાના એને રાખેલા પર્સનલ. એકમાં સામાન જાય, બીજામાં સ્ટાફ જાય ને ત્રીજામાં એ પોતે જાય. અને કોન્સર્ટ કરતો હોય અને એમ જેકેટ કાઢીને ફેંકે એટલે વિધિન સેકન્ડ જેકેટના ટુકડે ટુકડા થઈ જાય. લોકો કે ને કે એક એક ટુકડો પોતાના ઘરે સાચવીને લઈ જાય અને ફ્રેમ કરાવીને મૂકે છે. પ્રૂફ તરીકે કે મેં એલ્વિસભાઈની કોન્સર્ટ લાઈવ એટેન્ડ કરેલી ને મારા ભાગે આ પ્રસાદ આવેલો. અને 42 વર્ષની ઉંમરે કંઈક સમથિંગ સમથિંગ કે ને કે 30-40 સ્લીપિંગ પિલ્સ ખાઈને સુસાઇડ કરી લીધું, એવું કંઈક મેં સાંભળ્યું છે. 850 કરોડ રૂપિયા છે બેટા. માર્કેટમાં તમારા નામની 70 થી વધારે બ્રાન્ડ ચાલે છે. એલ્વિસભાઈનું પરફ્યુમ, એલ્વિસભાઈનો બેલ્ટ, એલ્વિસભાઈનું જેકેટ, એલ્વિસભાઈના શૂઝ, એલ્વિસની કેપ. ત્રણ પ્લેન છે, 7 લિમોઝિન કાર છે. ત્યાર પછી સુસાઇડ કરી લીધું. સ્ટ્રેસ, સભાનો સ્ટ્રેસ વરી. આટલું બધું રૂપિયો હોય, આટલું બધું કે ને કે સુખ સુવિધા હોય તો હાનો સ્ટ્રેસ. અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ, એ તો એ લોકોને એ લેવલના સ્ટ્રેસ હોય. એ લોકોને એ લેવલના સ્ટ્રેસ હોય. એટલે ચિંતા ક્યારે પણ આપણો પીછો છોડતી નથી. ગમે તેટલા રૂપિયા કમાઈ લો, રૂપિયાથી જો બધું સુખ મળતું હતે, રૂપિયાથી બધું સુંદર વ્યવસ્થિત થઈ જતું હતે, તો આપણા મુકેશ કાકાંતા પેલા મહાકાય નહીં હોતે એમ. સમજાઈ ગયું? ધીમે ધીમે સમજાય, ધીમે ધીમે સમજાય. એક તો પેલા અમુક તો મુકેશ કાકા માંથી જ હજુ કે સાહેબ મુકેશ કાકા કયા મુકેશ કાકા? મારા મામા થાય સાહેબ, કાકા નહીં. એ તેમાંથી જ હજુ બહાર નહીં આવ્યા એમ. બરાબર. એટલે અઘરું છે, અઘરું છે. એટલે જુઓ સ્ટ્રેસ. અત્યારે પરીક્ષાની જિંદગી ચાલે છે એટલે બહુ આસાન છે, બહુ આસાન છે. અરે સાહેબ તમને કાં ખબર ફિઝિક્સની બધી થિયરી અમે કેમ મોડે કરીએ, કેમેસ્ટ્રીમાં અમે કેમ કે ને કે સમીકરણના ટોળ બેહાડીએ, તમને કાં ખબર. બાયોલોજી તો સાહેબ કે ને કે મગજની બહાર જાય એવું છે, તમને નહીં સમજાય સાહેબ. એવું છે? અચ્છા, એ હું ચાલુ જ કરવા જતો હતો. અચ્છા. અત્યારે પરીક્ષાની જિંદગી ચાલે છે, પછી જ્યારે જિંદગીની પરીક્ષા ચાલુ થશે એટલે ખબર પડશે. પેલી કહેવત છે ને કેટલી વિશે 100 થાય, એ ત્યારે ખબર પડશે. ફિલહાલ હાજી, તો કંઈક આપણે માઇન્ડ, ઇમોશન, બોડીની બધી વાતો કરતા હતા અને કેવી રીતે ઇમોશન્સ આપણા માઇન્ડ પર થોડું હાવી થઈ જાય. એક્ઝામ ટાઈમિંગ જે ખરું એક્ઝામનો ટાઈમ હોય ત્યારે શું આપણી હાલત થાય એની વાતો કરલી. 6 એવી બાબતો જણાવેલી હતી, 2 ને 2 4 ને 2 6, કે જો આમાંનું કંઈક આપણી સાથે જો થતું હોય તો આપણા મગજમાં સ્ટ્રેસ છે, આપણે મેન્ટલી ડિસ્ટર્બ છે એવું કહી શકાય. ત્યાર પછી કંઈક ઓવર થિંકિંગ વિશેની વાતો કરેલી હતી અને તેમાં પણ કંઈક પેલું કે ને કે નો એક્સપેક્ટેશન, આપણે કોઈ અપેક્ષા નથી, જેવી પડશે એવી દેવાશે, આની કંઈક વાત કરેલી હતી. અને ત્યાર પછી કંઈક આપણે ચર્ચા કરી હતી સેલ્ફ હિપ્નોસિસ, ઊંધું બેકવર્ડમાં કાઉન્ટિંગ કરવાનું હતું.
અને સાથે સાથે કંઈક ઇમેજિનેશન પણ કરતા જવાનું હતું, જેના માટે આપણે વાત કરી હતી ગાઈડેડ મેડિટેશન કંઈક સમથિંગ સમથિંગ સમથિંગ. ઓકે ઓકે ઓકે. તો આ બધું તો કે નહીં કે આશા રાખીએ કે તમે લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક વાત કરી હતી કે તમારા ઇન્ડિયા લેવલ પર જે પેલા ફિઝિક્સના બહુ જાણીતા શિક્ષક ખરા એક, તેમનો હોમ ટૂરનો વિડીયો જોવાની વાત કરેલી હતી. પછી કંઈક સંદીપ માહેશ્વરીની ઓફિસ ટૂરનો વિડીયો છે એ પણ જોવાની વાત કરેલી હતી. A2 મોટિવેશન અરવિંદ અરોરા કદાચ, તો એ સુરતમાં રહીને ગયેલા, ઓરિજિનલ રાજસ્થાની એ માણસ, સુરત SS ગાંધી જે એન્જિનિયરિંગ કોલેજ ખરી મજુરા ગેટ પર, એમાં એ અ, ભાઈ ભણતા હતા. આજની તારીખમાં બેંગ્લોરમાં સરસ ઘર લીધું છે એને. એની પણ હોમ ટૂરની કંઈક વાત કરેલી હતી. અને એટલે એની હોમ ટૂરની વાત એટલા માટે કરેલી હતી કે અહીંયા કંઈક એવું આપેલું હતું, અહીંયા કંઈક એવું આપેલું હતું કે એવો રૂમ હોય કે જે યુ એન્ટર રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ યુ વુડ લાઈક ઇટ. તમારી પસંદગી પ્રમાણેનું બધું એમાં હોય. મસ્ત પેલું કે નહીં કે પેલું કર્વ ટીવી કે શું આવે, બસ એવું બધું એમ. સાઉન્ડ સિસ્ટમ હોય જોરદાર, મસ્ત કે નહીં કે 2-2.5 ટનનું એસી હોય, રૂમમાં સરસ મજાનો ગાલીચો પાથરેલો હોય, મસ્ત સોફો અને પેલી ખુરશી આપણે કેરી મિનાટી વાળી પેલી પાછળ અંધેલવાનું આવે તેવું એમ. બસ બસ. હાજી, એના પરથી આપણે આ વાત ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝમાં સીધું સાદું એ લોકોએ કીધું છે કે બસ તમારી પ્રોબ્લેમ એ તમારી પ્રોબ્લેમ નથી, બીજા કોઈકની પ્રોબ્લેમ છે. બસ ફિલ્મની જેમ પડદા પર જુઓ એટલે કે ને, અને પછી વિચાર કરો કે આને શું સોલ્યુશન અપાયેલા. કારણ કે આપણું હ્યુમન નેચર એવું છે કે પોતાની કોઈક વાત હોય ને તો એમાં બહુ સારા વકીલ બની જઈએ આપણે. કેમ લેટ આવ્યો સર, આજે છે ને જરાક મોડું ઉઠાયેલું, પછી સર ઘરે મમ્મી હો નહીં હતા, અને 10 રીઝન આપણી પાસે હોય, 10 રીઝન હોય. હોમવર્ક કેમ બાકી છે સર, ગઈકાલે અમે અહીંથી આમ જતા રહેલા, પછી કે ને સાહેબ અમારા રિલેટિવ આવી ગયેલા, સાહેબ પાવર નહીં હતો, સર યાદ જ નહીં રહ્યું, એમ 10 રીઝન હોય આપણી પાસે. અને બીજાનો જો કોઈ કિસ્સો હોય ને તો આપણે બહુ સારામાં સારા જજ બની જતા હોઈએ. સાહેબ એ સાહેબ ચોર માણસ છે, લબાડ છે સાહેબ, તમે એને કે ને 2 અફાળો હો. એટલે ચાલ તને ખબર પડી ગઈ, એ રીનવ, અરે રાઘવ, રીનવ તારી બાજુ આમાં માંગણી કરે પેલો સ્વામી, એને એવું કર્યું કે નહીં કર્યું જો. હાજી હાજી હાજી. તો અઘરું છે, અઘરું છે, બટ હ્યુમન નેચર છે. આપણે બસ જજ બહુ એમ, વકીલ ડિગ્રી વગરના જજ આપણે, હાલતા ચાલતા જજ. એટલે એ અઘરો ખેલ છે. આ આવો જ છે, તને કેવી રીતે ખબર? હું સારો પણ છું ને હું ખરાબ પણ છું, મારી વ્યક્તિગત વાત કરો. એ તમારા અને મારા રિલેશન પર આધાર રાખે, તમારા બિહેવિયર પર આધાર રાખે કે હું તમારી સાથે સારો કે ખરાબ. સીધી વસ્તુ છે. એટલે આમ જનરલી તો સારો જ હોઉં, પણ ખરાબ પણ બનીએ. બધા જ સાથે સારા હોય તો બહુ સારી વાત છે. બરાબર, ચાલ્યા કરે બાકી તો. તો જોઈએ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ, મેં વાત કરી તે પ્રમાણે આપણી પ્રોબ્લેમ નથી, બીજાની છે, તો સોલ્યુશન સારા સારા મળે. અને જ્યારે લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે ને, એમ આ લોકો તો સારું છે, 2-4 જણનું ગ્રુપ સારું છે, છોકરીઓમાં ખબર નથી કોનું કોનું કેવું ગ્રુપ છે, બટ કંઈક પ્રોબ્લેમ આવે તો મિત્રો સાથે બેસવાનું, સાહેબ એનથી શું થાય, મિત્રો સોલ્યુશન આપશે. એ નાલાયક સોલ્યુશન નહીં આપે. એ નાલાયકો એવા એવા રસ્તા બતાવે ને કે આપણે થાય કે ભાઈ તું રાવા દે, મારે કોઈ પ્રોબ્લેમ નથી, તું બંધ થા હવે. થાય થાય. સાલા જેટલા હસતા છે બધાને વ્યક્તિગત અનુભવ લાગે છે. સાહેબ આ એવી જ છે, સાહેબ આ એવો છે. થાય થાય થાય. પાછો રાઘુ પાછળ ઈશારો કરે કે રીનવ એવો જ છે સાહેબ. હાજી. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે આપણા પર લાગણીઓ ખૂબ હાવી થઈ જાય, ઇમોશન્સ બહુ, કે સાહેબ આપણે તો એ તો હજુ ઠીક છે, લાગણીઓ કે ને કે ભારે થાય, હાવી થાય,
મેં એવા કિસ્સાઓ સાંભળ્યા છે, જોયા છે કે જેમાં માણસ કે ને કે ઇમોશન્સ એટલા બધા હદે કે ને કે હાવી થઈ જાય કે મરી જાય, સુસાઇડ કરી લે કે નથી જીવવું, નથી જીવવું. એકચ્યુઅલી સુસાઇડ કોઈ રસ્તો તો છે નહીં. નિહાર કદાચ એવું વિચાર કરે કે આ 12 સાયન્સનું કે ને બહુ અઘરું પડતું છે, હું કે ને કે સુસાઇડ કરી લેવાનો. બેટા, જો તું સુસાઇડ કરી લે તો પાછો તારો જન્મ તો થશે જ, અને જન્મ થતો પાછું પહેલેથી ભણવું પડે. હું વાત કરું સાહેબ, હા તો એવું તો હોય ને. તો કે ડાયરેક્ટ સીધો જન્મીને 11મા કે 12મા થોડા આવી જવાનો બીજી કોઈ જગ્યા પર. હે? એટલે એ અઘરો ખેલ થઈ જાય. સાહેબ તો રાવા દઉં કેન્સલ, 12મું એક વર્ષ અફાડી લઉં, એ પાછું સાહેબ 11 વર્ષ પાછું ભણવાનું. થાય 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 થાય. એક મારી જ સ્ટુડન્ટની કદાચ મેં વાત કરી હોય કે નહીં કરી, ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. 12 સાયન્સનું રિઝલ્ટ પેલી બાજુ એક વિસ્તારમાં, હું એક બીજી સ્કૂલમાં પણ 3 મહિના નોકરી કરેલી, ત્યાંનો એક કેસ મારા પર, ત્યાંથી બીજી એક છોકરીનો કોલ આવ્યો, સર આને આવું કર્યું એમ. મેં કીધું કેમ? તમે મરો ને ત્યાર પછી બધા 17 જાતની વાત કરે, 17 જાતની વાત કરે. પણ 12 સાયન્સના દિવસે સવારે ડેથ થયું, સુસાઇડ કર્યું, એટલે એક સ્ટ્રોંગ રીઝન એ આવે કે રિઝલ્ટ બાબતે સ્ટ્રેસ હોવો જોઈએ. રિઝલ્ટ જોવા પણ નહીં રહી એમ, રિઝલ્ટ જોવા પણ નહીં રહી છોકરી. એટલે અઘરો ખેલ એમ. મેં કીધું બાકી મારી સાથે જો 2-3 વર્ષ રહ્યા ને તો એટલા તો નફ્ફટ બનાવી જ દેવું કે ગમે તે થઈ જાય, મરે તો નહીં જ. એને સુસાઇડ કરી લીધેલો. બીજો એક કેસ જે ખરો તે બીજા એક, મતલબ આપણા બારડોલી તાલુકાનો નથી, બીજા એક તાલુકાનો એમ, મારો જ સ્ટુડન્ટ, નામ જો કે હું તો આ તરત અત્યારે ઓળખી પણ જાય કે, કારણ કે કે ને કે એ પણ પેલા એવા કંઈક વ્યવસાયમાં હોય ને તો એક નામ આપણે અમુક અમુક નામો પોપ્યુલર થઈ ગયેલા એમ. અને છોકરીએ કીધેલું કે જ્યારે તું ફેરા ફરશે ત્યારે હું કે ને કે મરી જવા. ફોર્ચ્યુનેટલી કેવું કે અનફોર્ચ્યુનેટલી કેવું, સી વોઝ અ પ્રોફેસર ઇન અ કોલેજ, અને પાછી કેમેસ્ટ્રીની પ્રોફેસર, એટલે એને સારી રીતે ખબર કે શું કયું કેમિકલ મને બહુ શાંતિથી મારી શકે. કારણ કે માસ્ટર ડિગ્રી સુધી ભણેલા હોય અને પાછું 2 વર્ષ સુધી કેમેસ્ટ્રી ભણાવેલું હોય એમ, એટલે ખબર જ હોય કે કયું કેમિકલ સારામાં સારી રીતે ઠંડે કલેજે મને મારી શકે, મને બિલકુલ તકલીફ નહીં થશે એમ. અને એવું જ કરેલું એમ. ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. બાકી કે ને કે જો થોડું ઘણું જો કંટ્રોલ કરી શકો તો આખી દુનિયાને ખબર છે કે અમિતાભ બચ્ચન અને રેખાનું કેટલું સ્ટ્રોંગ અફેર હતું, ને આજની તારીખમાં પણ અમુક અમુક જગ્યા પર કે ને કે રેખા કે ને કે કોઈક શાયરી કે કોઈ પંક્તિના ફોર્મમાં ટોન્ટ તો હજુ મારે એટ ધ એજ ઓફ 65. 30 વર્ષ પછી પણ કે ને કે રેખા હજુ પણ એવો ટોન્ટ મારે છે એમ. અમિતાભ બચ્ચન પણ કોઈક કોઈક એવી શાયરી કરતા હોય તો કે ને કે ત્યારે રેખાનો ફોટો કે ને કે બતાવી જ દે પેલા લોકો એમ, એના પર કેમેરો પહોંચી જ જાય. એટલે જો કે ને કે ટકી રહેતા આવડે, પણ આપણે તો 20-20 વાળા, એટલે એક ઓવરમાં રન નહીં થયા એટલે તો કે ને કે આપણે નહીં હલા યાર રન નથી થતા. લાઈફ બેટા ટેસ્ટ મેચ છે. સ્કોર નહીં કરશો, ખાલી ટકી રહેશો ને તો પણ ડ્રો થશે, હારશો તો નહીં જ, એટલું ખબર પડે. ટેસ્ટ મેચમાં તમે છેલ્લે સુધી આઉટ નહીં થાવ તો ટેસ્ટ મેચ ડ્રો, હારવા નહીં દે, ટકી રહેવું, બસ પતી ગયું. તો ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, મગજમાં વિચાર જ નહીં આવે, પેલો નામ ભૂલી ગયો, બધું હરકું દીધું. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી, પછી બહુ સરળ થઈ જાય જ્યારે લાગણીઓ બહુ કે ને કે મગજ પર હેવી થઈ જાય, ત્યારે એ ખૂબ સરળ બની જાય ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ, બુદ્ધિ વગરના નિર્ણયો, બુદ્ધિ વગરના નિર્ણયો. વિકાસ દિવ્ય કીર્તિ સર બહુ જોરદાર કહે એમ કે ઇમોશન્સ પર કંટ્રોલ કોને કહેવાય. આપણે આપણા મગજનો કંટ્રોલ જે ખરો તે હંમેશા બીજાને જ આપેલો એમ. અત્યારે જો હું કંઈક
નામ શું, આફરીનને જો કંઈક બોલું એમ તો આફરીનનું મગજ તરત હટી જાય, અથવા તો આફરીન મને કંઈ બોલે તો મારું મગજ હટી જાય. ઇટ મીન્સ ધેટ કે મારો મગજનો કંટ્રોલ મારી પાસે નથી, બીજા પાસે છે. વિકાસ દિવ્ય કીર્તિસરના શબ્દો છે, મારા નથી. આપણે તો બહુ નાનું મગજ કહેવાય. પણ ઇમોશન્સ પર કંટ્રોલ કોને કહેવાય? તમે મસ્ત કે ને કે અ, સરસ મજાના મૂડમાં આવીને સરસ મજાના તૈયાર થઈને કે ને કે ફિલ્મ જોવા જાઓ છો, સામે કોઈક પાત્ર મળે તમને બે ગાડ દે, વાંધો નહીં બેટા, મગજમાં રાખ્યું છે, અત્યારે તને જવાબ નહીં આપવાનો, પેલો બીજી બે ગાડે, આ પણ લખી લીધું. અત્યારે મારો મૂડ જે ખરો ફિલ્મ જોવાનો છે, મજાનો મૂડ છે, અત્યારે તો હું કે ને કે કઈ નહીં કરવાનો, પેલો ઓર બે ગાડે, આહો લખી લીધું. સમય આવે ત્યારે તને મસ્ત જવાબ આપા, અત્યારે નહીં. કારણ કે અત્યારે ભાઈ જે ખરા ટિકિટ લેવાઈ ગયેલી છે ફિલ્મ જોવા જવાનો, પછી મળતું. ઇમોશનલ મેનેજમેન્ટ બહુ અઘરું છે, બહુ અઘરું છે. સમય જતા 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 કે નહીં કે થોડુંક મેચ્યોરિટી આવતા આવતા આ કંટ્રોલ આવે તો જ આવે, આવે તો જ આવે તેવો પાછું એમ. બરાબર, એટલે અઘરું છે, આ વસ્તુ અઘરું છે. પેલું તો છે જ તમને હળી કરવા માટે, પેલાનું તો ટાર્ગેટ જ એ છે કે આનું મગજ બગાડું. આ જે બહુ ખુશ દેખાતો છે ને, તમારા ક્લાસમાં પણ એવા હશે, આ બહુ ખુશ દેખાતો આની હળી કરવા દે. અમુક લોકો જાણી જોઈને એવા તમારા કંઈક સ્પેશિયલ દિવસ હોય ને તે દિવસે હળી કરે. તમારો બર્થડે હોય તેને ખબર હોય કે આજેનો બર્થડે છે, તે દિવસે સાહેબને ગઈને તમારી ફરિયાદ કરી આવે કે સાહેબ પેલો છે ને હોમવર્ક નથી કરી લાવ્યો. તમારું હોમવર્ક કદાચ એ જાતે નોટ હરકાવીને ચોરી જાય અને પછી કે ને કે માસ્તરને કે સાહેબ આનું હોમવર્ક બાકી છે, સાહેબ આજે બર્થડે છે. બર્થડે છે તો હું પાછું બધી જ સ્કૂલમાં એવા ખાલી જગ્યા પ્રકારના શિક્ષકો તો હોય જ. શબ્દો સારા મૂકજો, તમારા જ છે શિક્ષકો, જેને કોઈ ફરક નહીં પડે, તારો બર્થડે છે કે તારો ડેથ ડે છે, જે હોય તે મને કોઈ લાગે વળગે નહીં, મને મારું કામ જોઈએ એટલે જોઈએ, એને કોઈ ફરક નહીં પડતો. એમાં એમાં જ હળી કરવા જાય ને આપણો બર્થડે બગાડે કે હાસ હવે મારા જીવને મારા કલેજાને ટાઢક પડી, ચાલે બોલ. હોય આવા જેનાથી બીજાનું સારું જોઈ જ નહીં શકાતું હોય. અમુક અમુક તો સાહેબ then it becomes very easy to make unwise decisions. તમે હા 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 હા. થાય થાય થાય, હળી કરવા વાળા હોય, તાટિયા ખેંચવા વાળા હોય, હવનમાં હરકા નાખવા વાળા હોય, હે બસ આપણે આપણું કામ કરો. હે પેલો પાછળ હું નામ ઓલા ક્રિસ કે હું નામ, સ્લોગન કેતન બાપુના વીણેલા મોતીમાં લખી રાખવાનું કે દુનિયા કો મેરા યહી અંદાજ ખલતા હૈ. दुनिया को એટલે નડે છે એ લોકોને. दुनिया को मेरा यही अंदाज खलता है, ये इंसान इतनी ठोकरों के बाद भी सीधा कैसे चलता है. થાય થાય, વાંધો નહીં. એ લોકો પથ્થર નાખવાના છે, એ લોકો ખાડા પાડવાના છે, એ લોકોનું કામ જ એ છે. આ પાછા એકબીજાને સમજાય, તું એ તે સાંભળ્યું, or to agree to something which is not to your advantage, જે તમારા ફાયદામાં નથી. સુસાઇડ ક્યારે પણ ફાયદા વાળો ખેલ છે જ નહીં. કોઈ પણ પ્રોબ્લેમ હોય, મને પર્સનલી એવું લાગે કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમને મોસ્ટ પ્રોબેબલી વ્યક્તિથી પ્રોબ્લેમ હશે, વ્યવસ્થાથી પ્રોબ્લેમ હશે. થોડા દિવસ કે ને કે કોઈ રિલેટિવ ને ત્યાં રહેવા જતા રહ્યો, અઠવાડિયું બે અઠવાડિયું રહેવા જતા રહ્યો. જિંદગી છોડવા કરતા મને એટલું સમજાય કે જિલ્લો છોડી દેવો તો બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જિંદગી છોડવા કરતા, આ કેતન બાપુના વીણેલા મોતી છે, ખુદનું ક્રિએશન છે, તમને નેટ પરથી કશે નહીં મળે. જિંદગી છોડવા કરતા જિલ્લો છોડી દેવો ને, જો મેં આ નહીં કર્યું હોતે ને તો અત્યારે હું અહીંયા ઉભો રહેલો નહીં હોતે.
કારણ કે જે બધા ઝટકા મેં સહન કરેલા છે, મેં ઘણી બધી વખત કીધું છે, તમારા આખા ક્લાસની ફી કરતા કે ને કે કદાચ ડબલ રકમનો ઝટકો સહન કરીને ઉભો રહેલો છું. તમારા આખા ક્લાસની ફી કરતા કદાચ ડબલ ની કદાચ ટ્રિપલ રકમ થઈ જાય એટલો મોટો આંકડો નો ઝટકો. એટલે જિંદગી છોડવા કરતા જિલ્લો છોડી દેવાનો. થોડા દિવસ કે ને કે બસ એવી જગ્યાઓ પહેલેથી શોધી રાખવાની. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં જવાય. શું કહો? અચ્છા પેલો કેલ્ક્યુલેટર મૂકે છે બેટા, અઘરો આંકડો આવશે નહીં, એટલો ઓછો નથી એમ. હાજી. તો એ તમારા ફાયદામાં નહીં હોય એવા ડિસિઝન પછી આપણે લઈએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. પીછે હટ કરી જાઓ. પેલી એક મસ્ત યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર રીલ આવે, બધી દિવાસળી કે ને કે લાઈનમાં ગોઠવેલી હોય અને એક દિવાસળી સળગાવે એટલે એમાંથી બીજી સળગે જાતે જ એમ ડીંગલીઓ બધી ગોઠવેલી એમ. સ્ટેપ બેક, પીછે હટ કરી લેવાની. અરે પણ હું પીછે હટ કેવી રીતે કરી લઉં, એ લોકો શું કહે? આ વિચાર જો કૃષ્ણ ભગવાને કર્યો તો રણછોડ નહીં કહેવાતે. આજે આપણે બહુ ગર્વથી કહે છે અને ભજનો ગાય છે, રણછોડ તું રંગીલો નાથ એવું કંઈક સમથિંગ સમથિંગ. કોઈ કહે કે લે તું તો હાવ બૈરા જેવો છે, લે સિગરેટ નો બે કસ માર તો હું માનું કે તું મર. તે કીધું બૈરું, હારું ભાઈ હું બૈરું, તું પી, તું પી. કેન્સર થાય ત્યારે મને કહેજો, હું ખબર લેવા તારું આવા, ખબર પૂછવા આવા તારી. નળિયેર પાણી, પાર્લેજી બિસ્કિટ આવું લઈને આવા, સફરજન એવું. યાદ કરજે. મને તો મારા સમાજ વાળા હો બે ચાર જે મિત્રો હતા કેલા તું તો કે કાછિયાના નામ પર કલંક છે એમ કે તું ખાય નહીં પીએ નહીં તું જીવે કેવી રીતે? કીધું જીવ તો અને ખાધા પીધા વગર, મતલબ ખાધા પીધા વગર એટલે કે નોનવેજ ને આ તે બધું જે ખરું તેના વગર કે ને કે ચાલે છે. ગઈકાલે પણ મારા મમ્મી બહુ ગર્વથી કહેતા હતા કે ને કે મારા બેહુ પોયરા એવા નીકળ્યા ને કે જેને કે ને કે એક જાતનું વ્યસન નહીં, મને ખાલી ચા જોઈએ તે પણ સવારે, અને તે હું ડાબી ડૂબીને પીઉં. હું 3 પ્લેટ જેટલી ચા પીઉં સવારે શાંતિથી, સીધી વસ્તુ છે. 3 પ્લેટ ચા પીઉં, બીજું કઈ જાતનું વ્યસન નહીં. એક પેલું આનંદ પડીકી જે ખરું તે ખાવાની, મુખવાસ ખાવાની એક થોડીક હતી ને અમે બાપ દીકરા બહુ એ આનંદ ખાઈએ એમ. જો પડીકો અમે મહિનાના 5 પડીકા પૂરા કરી નાખીએ. પેલા પેકેટ આવે ને મોટા રૂપિયા વાળી જે આનંદ આવે ને તેના 5 પેકેટ અમે જ્યારે કઈ હું કેમ કામ કરતા કરો મેં શું કરું એ લાવી આનંદ ખાઈ જાઉં, આવું અમારું એમ. છોડી તે છોડી, એટલે 6-8 મહિના પહેલાનું છોડી દીધેલું. આજની તારીખમાં ઘરમાં કે ને કે આનંદ મુખવાસ કોઈક વાર આવે, કોઈક વાર, તે પણ 2-3 પડીકી જ ખાલી, વધારે નહીં. બરાબર, એટલે એવો એક ખાલી ઈગો રાખવાનો કે એવું શું છે જે હું નહીં છોડી શકું, એવું જિંદગી સિવાય, જિંદગી સિવાય. ને એવો ઈગો તું નહીં રાખતો, નહીં તો જે વાળ ત્યાં થોડા સેટ કરાયેલા છે ને તેઓ રહે નહીં. જરા બેટા વાળ પકડીને જરા ભાઈને જરા લેજો. ના આ કામ એમના તરફથી જ આવેલું છે. The screen exercise shows you how to step back. પીછે હટ કરી લેવાની ભાઈ, કરી લેવાની. મેં વચ્ચે સરસ મજાનું વાંચેલું કે આ સાલો કે ને કે પાઠ ચલાવતો છે કે પછી કે ને કે વોટ્સઅપ ની ને ફેસબુક ની ને બધી શાયરીઓનો લેક્ચર છે, રિલેટેડ જ છે. સ્ટેપ બેક, स्टेप बैक. शेर 2 कदम पीछे हटता है, डर कर नहीं, लंबा वार करने के लिए 2 कदम पीछे हटता है. पीछे हट कर पीछे हट कर પેલું જે ધનુષ જે ખરું ને એનું કમાન જે ખરી જેટલી પાછળ ખેંચાશે એટલી જ તીર દૂર સુધી પહોંચવાનું છે, એ ફિક્સ છે. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું, ખેંચાય જેટલું પાછળ જશે એટલું જ આગળ આવવાના છે. તો which is not to your advantage. The screen exercise shows you how to step back and emotionally detach. બહુ અઘરું છે, બહુ અઘરું છે. બે ચાર કે ને કે મિત્રો હોવા જોઈએ જે તમને આ બધામાં થોડું ઘણું હેલ્પ કરે.
ડિટેચ કરવામાં, એટેચ નહીં, ડિટેચ, છૂટા કરવામાં મદદ કરે યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, સો ધેટ, જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે તમે બહુ સ્પષ્ટપણે જોઈ શકો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારના કોઈ વ્યક્તિ, આ મારો પ્રોબ્લેમ નથી, આ બીજા કોઈ મિત્રનો પ્રોબ્લેમ છે, આ ક્રિસનો પ્રોબ્લેમ છે, તો શું કરે, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, મારી જગ્યા પર, ઘણી વખત બધા પૂછે મારી જગ્યા પર તમે તો તમે શું કરે, મારી જગ્યા પર તમે તો તમે શું કરે. મારી સાથે એક બે વખત મને કોઈ કે આવી રીતે લપેટામાં લેવાનો પ્રયત્ન કરેલો, એમ છેલ્લે સુધી પેલા માણસે ઓછામાં ઓછું 8 થી 10 વખત મારી પાસે બોલાવવાનો પ્રયત્ન કર્યો કે જો આ માણસ રેકોર્ડિંગ ચાલુ જોઈએ તો મને પૂરેપૂરો 100% વિશ્વાસ. પેલી એક બીજી સ્કૂલમાં જ્યાં હું હતો ને ત્યાં એક શિક્ષકે કોઈકને મારેલું અને તેના વાલીનું કેવું એમ કે સાહેબ મારી જગ્યા પર તમે હોય તો તમે શું કરે, પોલીસ કેસ કરે કે નહીં કરે. મેં કીધું સ્કૂલની મેટર છે એટલે હું પહેલામાં પહેલું સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલને કે ટ્રસ્ટીને મળું. ના ના પણ આવી રીતે કઈ મરાતું એમ કે હોળ હોળ પડી ગયેલા છે એમ કે મેં તો ફોટો, હું એમ કે સાહેબ અત્યારે 100 કિલોમીટર 150 કિલોમીટર દૂર છું મારા ગામથી, કે નહીં કે મેં તો ફોટામાં જોયું કે કેટલું મારેલું છે, એમ કે સાહેબ આના પર પોલીસ કેસ નહીં કરાય. મેં કીધું કે હું જો તમારી જગ્યા પર હોઉં તો હું પહેલા સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરું. ના ના પણ આવું તો કઈ સાહેબ થતું હોય, સરકાર એમ કે મરાય નહીં આ ને તે ને, સાહેબ તો કે ધ્યાન રાખવું જોઈએ ને કે આ કઈ શિક્ષકના લક્ષણ કહેવાય, સાહેબ મારી જગ્યા પર તમે તો પેપરમાં નહીં છપાવી દઈ. મેં કીધું હું પહેલા સ્કૂલના જે પ્રિન્સિપાલ, આ છલ એણે મારી પાસે 8 થી 10 વખત બોલાવવાનો પ્રયત્ન કર્યો, 8 થી 10 વખત, એક જ જવાબ, હું સ્માર્ટ નથી, ઉપરવાળાએ ત્યારે મને એવી સદબુદ્ધિ આપી કે તું બોલતો નહીં, આ ભેરવી નાખે, આ ભેરવી નાખશે. એટલે આવો અઘરો ખેલ. એટલે બહુ એવા ઘણા બધા ઇશ્યુઝ ત્યાં મેં હેન્ડલ કરેલા કે જે મગજ કામ કરતું બંધ થઈ જાય એમ. આજની તારીખમાં વિચાર કરીને ત્યારે વિચારાય કે સાલા કેવા કેવા કેસ હેન્ડલ કરેલા. બરાબર, એ કોઈ દિવસ ઓફ સ્ક્રીન કહીશું રેકોર્ડિંગ વગર, એવા પ્રોબ્લેમ હેન્ડલ કરેલા, ટોપ લેવલના પ્રોબ્લેમ. જ્યારે આપણે કે ને કે ત્યારે સારું હતું કે હું કે ને કે મતલબ ગેમમાં નહીં મળે, હું આઉટસાઇડર એટલે હું વિચારી શકું, બાકી મારે ત્યાં જ જો આવો કેસ થયો તો મારું મગજ શૂન્ય મારી જાય કે આમાં શું જવાબ આપીએ આપણે. પેલો કેસ હોય તો તેમાં શું કરવું, એમ એવા કેસો હેન્ડલ કરેલા, ત્યારે ખબર પડે કે આ બધું સાચું છે, આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે હું તો સામાન્ય ટીચર, ત્યારે આવા પ્રોબ્લેમ સોલ્વ કરીને આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવ શબ્દનો અર્થ હશે, ગ્લોસરીમાં આપ્યું છે વ્યૂ પોઈન્ટ અથવા તો પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, સો યુ કેન ઇવેલ્યુએટ. હેલો, ઓરિજિનલ શબ્દ દેખાય, વેલ્યુ, ઇવેલ્યુએટ, મૂલ્યાંકન કરવું. મોર કામલી, બહુ શાંતિથી તમે વિચાર કરી શકો, મૂલ્યાંકન કરી શકો, વોટ નીડ્સ ટુ બી ડન, આમાં શું કરી શકાય એ તમે પછી વિચારી શકો, બાકી એમને એમ નહીં વિચારાય. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ કરવાની, થિંક અબાઉટ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. એ સિચ્યુએશન વિશે વિચારો કે જે અત્યારે તમને સ્ટ્રેસ આપે છે, કે સાહેબ ઘરમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, અથવા તો કે સાહેબ મારા 11માના રિઝલ્ટથી ઘરમાં ઇસ્યુ થાય છે, અથવા તો મારા 11માના રિઝલ્ટથી મને અને મારા વાલી બંનેને સંતોષ નથી, તો આમાં શું કરી શકાય, પછી એ વિચાર કરો કે આ પ્રોબ્લેમ મારો નથી, ફ્રેન્ડનો છે. છોકરી બીજી છોકરીનો જ વિચાર કરે, અહીંયા લખ્યું છે એ લોકોએ કશે કે સેમ જેન્ડર, તમે છોકરી છો તો તમારી બીજી છોકરીનો પ્રોબ્લેમ છે એ રીતે વિચારવાનું, છોકરા હોય તો એને છોકરાનો પ્રોબ્લેમ છે એવી રીતે વિચારવાનું, કારણ કે જેન્ડરમાં આમ તેમ થાય.
છોકરીએ ઘરે જઈને પાછું કદાચ શાકભાજી સમારવાનું હોય કે ને કે જમી લીધા પછી પેલા વાસણ ને બધું જે ખરું થોડું ઘણું સફાઈ કામ તેમ કરવાનું હોય. બટ છોકરાઓને એવો થોડો એડવાન્ટેજ મળે. છોકરા કે ને અમારા ભાઈઓ જે ખરા રાતના 12 વાગે પણ ઈચ્છા થઈ ગઈ ચાલ અલા કે મેઢોડા પર આંટો મારે ચામુંડાની ચા પીવા જવાના. છોકરી ને આનું સપનું પણ નહીં આવે કે હું રાતના 12 વાગે કે ચામુંડા પર ચા પીવા ગઈ. આવેલું કીધું સપનામાં નહીં આવે. અઘરો ખેલ છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન. સ્ક્રીન પર તમે જુઓ છો શાંતિ આંખ બંધ કરીને વિચારો કે આ સ્ક્રીન પર કઈ ફિલ્મ જેવું ચાલે છે એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. તમે ફિલ્મ જુઓ છો એ રીતે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. મજાની વાત આ છે ભાઈ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એકચ્યુઅલમાં જે થયું છે બસ એનો વિચાર કરો. આપણી તકલીફ હવે પછીની લાઈન છે. આપણી તકલીફ હવે પછીની લાઈન છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. આ તો મેં મારી નજરે આ વસ્તુ તો જોઈ. વિચાર કર મારી ગેરહાજરીમાં હું થયું. અલે ચાલો કઈ થયેલું નહીં હતું ભાઈ. કઈ થયેલું નહીં હતું. પણ આપણે કે ને વિચાર શું શું થઈ શકતે એ પછીનો મુદ્દો છે. શું થયું છે તેના પર વિચાર કર. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન ઓફ એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જગ્યા પર તમારા મિત્રને મૂકો, તમારી બેનપણીને મૂકો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. આ મારી બેનપણી ઘરે ચાલી મોઢું લટકાવીને જતી છે. હવે એના પપ્પા આવશે. એના પપ્પા એને બરાબર કે ને કે ગરમ થશે. અચ્છા તો હવે આનું સોલ્યુશન શું? સોલ્યુશન વિચારો. આપણી તકલીફ છે કે આપણે પ્રોબ્લેમ પર બહુ ફોકસ કરીએ. સોલ્યુશન વિચારાય. ફોટોગ્રાફીનો નિયમ છે યુ વિલ ગેટ વોટ યુ આર ફોકસિંગ ઓન. જેના પર ફોકસ કર્યું હોય ને એમ સપોઝ કરો કે અહીંયા આ બાજુ બહેનો નહીં ભાઈઓ ભાઈઓમાં કે ને કે આ તરફ એમ કે રાઘવ પર ફોટો પેલું ફોકસ કર્યું હોય તો પાછળના બધા બ્લર થઈ જાય. રાઘવ જ ફોટામાં આવે. તેમાં આપણે તકલીફ એ છે કે આપણે પ્રોબ્લેમ પર જ ફોકસ કરીએ એટલે આપણે સોલ્યુશન દેખાય ને આપણે પ્રોબ્લેમ જ દેખાય. સોલ્યુશન વિચારો. સોલ્યુશન વિચારો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? તમારી જગ્યા પર સ્ક્રીન પર તમને જે દેખાય છે એને તમે શું સલાહ આપશો? સાહેબ કે ને કે માર્ક જ 50% આવેલા છે, પપ્પાને 85% આશા હતી અને 50% આવેલા છે, પપ્પા ફાડી જ લે હે. પણ સોલ્યુશન વિચાર. આ તો તે પ્રોબ્લેમ વિચારી. સોલ્યુશન શું? કંઈક તો પપ્પાની પણ કંઈક તો વીક પોઈન્ટ હશે ને. કદાચ પપ્પાના કોઈ મોટા ભાઈ હોય, મોટી બેન હોય. કદાચ ભૂતકાળમાં પપ્પાનું રિઝલ્ટ કોઈક વાર ડાઉન આવેલું હોય. મમ્મી તો છે જ. સાહેબ અમારે તો મમ્મી જ પહેલા 2 ઘૂસા મારી લે. ઓન સ્ક્રીન કોઈ સોલ્યુશન નહીં આપવાનો તમને. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમે જે સલાહ બીજાને આપતા હતા તેના પર જાતે જ અમલ કરો. છે બધા પ્રોબ્લેમ ભાઈ. એક સામાન્ય તાળા બનાવતી કંપની હોય ને તે પણ હા 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 એક સામાન્ય તાળા બનાવતી કંપની હોય ને તે પણ કોઈ તાળું એવું નહીં બનાવે કે જેની ચાવી નહીં હોય. બધા પ્રોબ્લેમના સોલ્યુશન હોય. બધા પ્રોબ્લેમના હોય. જરાક વિચારવું પડે. જરાક વિચારવું પડે. જરાક વિચારવું પડે. વિચારો તો સોલ્યુશન અત્યારે પણ મળી જશે. એનીવે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની આશા કરો. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે જિંદગી બહુ એકદમ કે ને કે પેલું જિંદગી ખાલી જગ્યાવા ફિર ભી ઘમંડવા આવી રીતનું કંઈક આવે છે એમ. તો when life becomes too hectic we can end up feeling mentally tied in knots. કે આપણે કે ને માનસિક રીતે બંધાયેલું બંધાયેલું ફીલ કરીએ કે યાર કઈ ફ્રી ટાઈમ જ નથી મળતો. અઘરો કેસ છે અલા યાર. આ રવિવારે હો બેચ લેવાના, અહીંયા બેચ, પેલે ત્યાં બેચ, પછી પેલું ગઈકાલે 3 કલાક સેમિનારમાં કાઢવાના અને યાર અઘરો કેસ છે યાર. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ ઇઝી નહીં લાગે, કંઈ પોઝિટિવ નહીં લાગે. લખવાની આદત રાખો. લખવાની આદત રાખો.
જો મોબાઈલ પોતાનો પર્સનલ યુઝ કરતા હોય તો ટ્રુ કોલર ની અંદર શેડ્યુલ્ડ SMS ની ફેસિલિટી છે. મારે પણ 6 વાગે એક મેસેજ આવવાનો જ છે મારા પર જ, મેં જ મોકલેલો છે. એટલે તમને ખબર પડે કે યસ આ કામ મારે કરવાનું છે. કામમાં બિઝી રહેશો તો ટેન્શન ઓછું આવશે. પેસિમિઝમ, હલો, પેસિમિઝમ નો અર્થ ગ્લોસરીમાં આપ્યો છે નેગેટિવિટી. નેગેટિવિટી, કઈ વિટી? નેગેટિવિટી સેટ્સ ઇન, નકારાત્મકતા આવવા માંડે. નકારાત્મકતા આવવા માંડે. તમે ઓબ્ઝર્વેશન કરજો, એક એકનો વ્યક્તિગત અનુભવ હશે. જ્યારે તમે બહુ ઉદાસ હોય, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન, જ્યારે તમે બહુ ઉદાસ હોય, બહુ ટેન્શનમાં હોય, મગજ શૂન્ય મારી ગયું હોય, કઈ પણ કોઈ પણ કારણસર, તો 99.99% લોકો શું કરે કે સાહેબ ઘરમાં જઈએ અને હું મારા રૂમમાં ભરાઈ જાઉં. ઊંધું કરો, અને ઊંધું કરો, બહાર નીકળો, કોઈ કુદરતી જગ્યા પર ફરવા જાઓ. આ એનું સોલ્યુશન. ઘણી વખત કે ને કે કોઈ નજીકનું એવું કઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમથી દૂર થઈ જાઓ. સુંદર કે આવું કે પેલું આપણું કોઝવે છે, રિવરફ્રન્ટ છે, એવી કોઈ જગ્યા પર ફરવા નીકળી જવાય. કેનાલ રોડ પર જરા આંટો મારવા નીકળી જવાય. આપણે તો પાછો આંટો પણ કે ને કે બાઇક પર જ મારવો. ત્યાં જઈને બાઇક મૂકી દેવાની, જરાક ચાલતા આંટો મારો. પણ નહીં. And we cannot see a way out of our current problems. નહીં સોલ્યુશન મળે. We can open a source of optimism. નથી વાલા? We can open a source of optimism. આ પેસિમિઝમ નું ઓપોઝિટ ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવિટી. With the technique of anticipating success, settle back in a chair. આંખ બંધ કરો, બહારની દુનિયાથી થોડા ડિટેચ થાવ, બધું જે નથી જોવા જેવું તે નહીં જુઓ. અચ્છા, આંખ બંધ કરે ને પછી તો ભલું ભલું. અચ્છા, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. આંખ, નાક, કાન, આ બધાથી આપણે જનરલી બધું સેન્સ કરી દે. આંખ તો બંધ કરી દી સાહેબ, નાખો બંધ કરી દો, મરી જા. What it feels like to have achieved something and enjoy your resulting feelings of relief and elation. શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે. રિલીફ એટલે રાહત, ઇલેશન એટલે કદાચ જુઓ 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 આનંદ, ખુશી. તમે કંઈક સારું અચીવ કર્યું છે, તમે બોર્ડની એક્ઝામમાં ભાઈ 80%, 85%, 90% આવી ગયા છે, અથવા તમારો જે ટાર્ગેટ હતો તે તમે અચીવ કર્યો, કેવું લાગશે? કેવી રાહત થઈ જશે, કેવો આનંદ આવશે, મજા આવે હાલા યાર. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. બસ એ વિચારમાં રહ્યો 5-10 મિનિટ, 4-5 કલાકની. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાઉ. જે જગ્યા પર છો, જે સમયમાં છો, ત્યાં એ જ ફિલિંગ સાથે પાછા જરા આવો મગજ માનસિક રીતે. ઓપન યોર આઈઝ અગેન, પાછા આંખ ખોલી નાખો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. ગ્લોસરીમાં શબ્દ આપ્યો છે ટેંગલ્ડ અપ, મતલબ ફસાઈ જવું. ઇન કન્સિડરેશન્સ. કન્સિડરેશન્સ એટલે ચિંતા. about how the situation will resolve itself. આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે, ક્યારે સોલ્વ થશે. It will look after itself as long as you keep your aim firmly in mind. મગજમાં તમે દ્રઢ વિચાર કરી લેવ તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. ટાઈમ ઇઝ ધી બેસ્ટ રેમેડી. સમય એ શ્રેષ્ઠ ઔષધિ છે. સમય એ શ્રેષ્ઠ દવા છે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન. લઈએ. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. જો તમે થોડું પોઝિટિવ રીતે વિચાર કરો, અઘરું છે, કઈ સહેલું નથી. આ કઈ સહેલી વાત નથી. મગજ શાંત રાખવા માટે ને મેં તમને પેલા કે ને કે ફોરમ ફાલ્ગુન વાળું કે ને કે કીધેલું, પણ 8,000 રૂપિયા ફી છે લોકોની. બરાબર, 90 દિવસ સુધી કે ને કે એ પ્રમાણે કે ને કે તમે કરો, એ લોકોના વિડીયોઝ જુઓ, એવી સારી સારી વાતો સાંભળો, ત્યાર પછી કંઈક મેળ ખાય. આપણને તો એવું છે કે 90 સેકન્ડમાં સાહેબ ડિસ્પ્રિન
પાણી નાખે એટલે તરત ઓગળી જવી જોઈએ, એ રીતે કઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તમારી ઝેન ઝી જે ખરી તે એવી રીતનું સોલ્યુશન વિચારે, ઇન્સ્ટન્ટ સાહેબ સોલ્યુશન જોઈએ, એવી રીતે નહીં થાય. અને આ મારા જે અમુક અમુક શિક્ષક મિત્રો જે ખરા ને તે લોકો પણ એવું વિચારે, સાહેબ કેતનભાઈ ઘર લઈ લેવું છે. મેં કીધું બેટા ઘર એ રીતે નહીં લેવાય, ઘર એ રીતે નહીં લેવાય. મારી આટલી આવક, મેં કીધું બરાબર છે, આવક આજે છે, સ્ટેબલ આવક છે ખરી? કાલ ઉઠીને જો આ લોકો કે ને કે લાત મારીને ઉડાવી દીધા તો શું કરે? પ્રેક્ટિકલ વાત કરો. કોરોના આવી ગયો, મેં કીધું ચાલો ભૂકંપ આવી ગયો આ રીતે કઈ, તો શું કરવું? અઘરો ખેલ છે. શિક્ષકો બની ગયા ત્યાર પછી પણ અમુક લોકોને આટલી બધી ઉતાવળ હોય છે, હને પાટો નાના કેતનભાઈ આમ કરી નાખો. મેં કીધું ભાઈ જા ભલા, એ રીતે નહીં થાય. ઘર એક વખત લઈને એટલે મને ખબર છે, મેં કીધું કે કેવા ડટ્ટા લાગી જાય. મને એ કે ને કે પ્રોબ્લેમ આવેલો ભાઈ, કોરોના વચ્ચે આવી ગયો, કોરોના આવી ગયો, શું કરવાના? ઇન્કમ બંધ, હપ્તા ચાલુ. ઇન્કમ બંધ છે, હપ્તા ચાલુ છે, હવે શું કરવાના? અઘરો ખેલ છે. If there could be a number of different positive outcomes, ફિઝિક્સમાં પણ સારું રિઝલ્ટ જોઈએ છે, કેમેસ્ટ્રીમાં પણ સારું રિઝલ્ટ જોઈએ છે, બાયોમેથ્સમાં પણ સારું રિઝલ્ટ જોઈએ છે, બે ત્રણ તમારા પોઝિટિવ આઉટકમ છે, then simply concentrate on visualizing one version today. આજે ફિઝિક્સ પર કોન્સન્ટ્રેટ કર્યું, આજે ફિઝિક્સ વાંચ્યું, and another version tomorrow. આવતીકાલે કેમેસ્ટ્રી વાંચીશ, પરમ દિવસે બાયો વાંચીશ, પછી પાછો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો, મેથ્સ, જીકે પણ હોય તે. 7મે દિવસે રિવિઝન. રવિવારની રજા એટલા માટે જ આપી છે, આરામ કરવા નથી આપી. This is not an exercise in correctly predicting the future. આનાથી એક્ઝેક્ટ તમારું ફ્યુચર તમે પ્રિડિક્ટ નહીં કરી શકો, બટ rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. તમારે કઈ બહુ દૂર સુધી જવું હોય કે સાહેબ કે ને કે મારી પાસે તો નાનકડી મીણબત્તી જ છે, અથવા તો મોબાઈલમાં ફ્લેશ જ છે ખાલી સાહેબ, બીજું કોઈ નથી ને, અંધારો રસ્તો છે, તારે કેટલું ચાલવું છે સાહેબ? મારે 2 કિલોમીટર પગ કાં 2 કિલોમીટર દૂર મૂકવાનો કે 2 ફૂટ દૂર મૂકવાનો? સાહેબ અહીંયા મૂકવાનો. તો મૂક નહીં, આ તો દેખાતું છે, આટલું તો દેખાય છે ને. નેક્સ્ટ સ્ટેપ તારે ક્યાં મૂકવાનું તે તને દેખાય છે, બસ ધેટ્સ ઇટ. એટલો જ પ્રકાશની અત્યારે જરૂર છે, તારે કે 2 કિલોમીટર દૂર કૂદકો નથી મારવાનો. એટલા માટે અહીંયા એ જ કીધું છે, રાધર વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. બસ ચાલવાનું ચાલુ કર બેટા, ચાલવાનું ચાલુ કર ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પણ આપણે નેગેટિવ બહુ જલ્દી પકડી લઈએ. હ્યુમન નેચર પાઠ કદાચ આની સાથે પૂરો થાય છે. બરાબર, ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર.